તો આગળના વ્લોગમાં તમે બધાએ જોયું કે અમે આવી ગયા હતા ઊંચા કોટડામાં ચામુંડાના મંદિરની અંદર દર્શન કરવા, અને દર્શન કરીને આવી ગયા હતા પાછળની સાઈડ ખાંડિયા ત્રિશુળના દર્શન કરવા. તમે ક્યારે ખાંડિયા ત્રિશુળ જોયેલું કે નહીં, જરાક કમેન્ટ કરીને જણાવજો. અને દર્શન કરીને આવી ગયા હતા મંદિરની બહાર ને હાલો હવે આગળ વધીએ પાર્ટ 2 માં. તો માતાજીના દર્શન કરીને આવી ગયા મંદિરની બહાર ને જો અહીંથી દેખાય મંદિરનું લોકેશન કાંક આવું જોરદાર. અને ત્યારબાદ આવી ગયા પાછળની સાઈડ સેલ્ફી પોઈન્ટ થોડાક ફોટા પડાઈ લીધા ને પછી કરી દીધું ડુંગરો ઉતરવાનું ચાલુ, કેમ કે ટાઈમ ઓછો હતો ને હજી જવાનું હતું નીચે દરિયા કિનારે. અહીંયા આવ્યાના દરિયા કિનારે ન જાય તો કઈ મજા ન આવે. અને ડુંગરો ચડતી વખતે વાતોમાં ખેતરપાળ દાદાના દર્શન કરવાના તો બોલાઈ જ ગયા હતા, એટલે આપણે કરી લીધા દાદાના દર્શન અને આવી ગયા પછી શેરડીનો ઠંડો રસ પીવા. અને હવે મને લાગે આ પાર્ટી ખર્ચો કરાવવાના વિચારમાં છે. ખરીદી પતાવીને થઈ ગયા પાછા નીચેની સાઈડ હાલતા પગી ગયા સીધા દરિયા કિનારે. અને જો અહીંથી દેખાય માતાજીના મંદિરનું લોકેશન આવું જોરદાર, ને આ છે અહીંનો મસ્ત મજાનો દરિયા કિનારો. હું તો અહીંયા આવતા ભેગો લાગી ગયો સીન સપાટા કરવાનું, પછી ચડી ગયા ઘોડા ઉપર. ઘોડાવાળાને 20 રૂપિયા સમજાવીને અમારા ફોનમાં ફોટા પાડી લીધા ને પછી લાગી ગયા રીલ શૂટ કરવા. થોડી ઘણી રીલ શૂટ કરીને ફોટા પડીને થઈ ગયા દરિયાની બહાર હાલતા, કેમ કે હવે થઈ ગયો તો હાંજનો ટાઈમ ને આપણે જવાનું હતું ઘરે, ને ઘરે પહોંચ્યું હાવ થઈ જાય અંધારું. એટલે વ્લોગને હવે કરી નાખવી આપણે એન્ડ ને ફોલો કરતા જજો.